આજે તારીખ 18/11/2018. આજે આપણે 18મા અધ્યાયના 47 થી 50 શ્લોક જોઈશું. 47મો શ્લોક સ્વધર્મ પાલનની પ્રશંસા, 437મું પાનું છે. વાંચીએ. પહેલા હું વાંચું છું. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વભાવ નિયતમ કર્મ કુર્વન ના આપનોતિ કિલ્બિષમ. કુર્વન ન આપનોતિ કિલ્બિષમ, કુર્વન ના આપનોતિ કિલ્બિષમ, એવો આખો સંધિ થઈ ગયો છે. હવે વાંચીએ આપણે સાથે. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વભાવ નિયતમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. હવે એક એક શબ્દ જોઈએ છે આપણે. સ્વનુષ્ઠિતાત સારી રીતે આચરવામાં આવેલા, અનુષ્ઠિતાત એટલે આચરવામાં આવે. સુઅનુષ્ઠિતાત નું સ્વઅનુષ્ઠિતાત થઈ ગયું. સુ એટલે સારી રીતે, અનુષ્ઠિતાત પરધર્માત બીજાના ધર્મ કરતા, વિગુણ ગુણ વિનાનો, અપી છતાં પણ, સ્વધર્મ પોતાનો ધર્મ, શ્રેયાન ચઢિયાતો છે. કેમ કે સ્વભાવથી નિયતમ થયેલું, નક્કી થયેલું કર્મ, સ્વધર્મરૂપી કર્મ કુર્વન કરતો માણસ, કિલ્બિષમ પાપને ન આપનોતી નથી પામતો. તો સિમ્પલ છે એનો ગુજરાતી. માટે સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા, ગુણ વિનાનો છતાં પોતાનો ધર્મ ચડિયાતો છે. કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મરૂપી કર્મ કરતો માણસ પાપને નથી પામતો. એટલે અહીંયા ગુરુજીએ અર્જુનના અનુસંધાનમાં જ આની વ્યાખ્યાની શરૂઆત કરેલી છે કે આપણી સામે જ દાખલો અર્જુન જ છે. એટલે અર્જુને ભગવાનને ના પાડી કે મારો ક્ષત્રિય ધર્મ છે, સ્વધર્મ મારો ક્ષત્રિયનો છે, છતાં હું લડવા નથી માગતો. કારણ કે હિંસાનો ભયાનક દોષ છે, લોહીની નદીઓ વહેવાની છે, આટલી બધી હિંસા થાય એક તો, અને એમાં બી ખાસ તો મારા પોતાના ગુરુદેવ, મારા પોતાના પિતામહ, એવા મારા ઘણા બધા સગાવાલા મિત્રો આની અંદર મૃત્યુ પામશે, ઘોર વિનાશ થવાનો છે એને ખાતરી છે. એટલે વળી ભગવાને જ પહેલાં દેવાસુર સંપત વિભાગમાં કહેલું છે કે અહિંસા પરમો ધર્મ છે. એમ ભગવાને પોતે જ કહ્યું છે કે અહિંસા બહુ સારી વસ્તુ છે. તો હવે ભગવાન જો હિંસા કરવાનું કહેતા હોય તો સ્વાભાવિક છે કે આપણને ગડમથલ થાય કે આ ગુરુદેવ શું કહી રહેલા છે. એક બાજુ કહે છે કે અહિંસા પરમો ધર્મ છે, બીજી બાજુ કહે કે હિંસા કર. તો શાસ્ત્રની આજ્ઞા છે કે તમારો પોતાનો જે સ્વધર્મ હોય, ત્યાં તો જન્મને કારણે અથવા સંસ્કારને કારણે, તો અહીંયા ગુરુજી કહે છે કે અર્જુન સ્વભાવથી બી ક્ષત્રિય છે, અને વળી ક્ષત્રિય હોવા ઉપરાંત એ ખરેખર વીર અને કુશળ યોદ્ધા છે. કે જે એક વખત તો વિરાટનગરમાં એણે જ્યારે કૌરવો ગાય ચોરવા આવેલા ત્યારે આખી સેનાને, ભીષ્મ દ્રોણવાળી બધી સેનાને હરાવેલી. એ તો એણે એકલા હાથે એ કામ વિરાટનગરમાં પુરવાર કરેલું, અને એને લીધે પાંડવો ત્યાં છે એમ ઓળખાઈ ગયેલું. છદ્મ ગુપ્ત આવાસમાં હતા, છતાં પાંડવો ક્યાં છે એની શોધખોળ કરવા માટે પેલા લોકોએ જાણી જોઈને ગાયનું ધણ ચોરી જતા હતા આ દેશનું, વિરાટ રાજાના દેશનું.
એટલે ત્યાં તો એકલા તેણે ભરાવેલા જ હતા બધાને. એની સર્વોપરિતા જ હતી, કુશળ યોદ્ધા હતો, વીર હતો. છતાં અહીંયા તો હવે છેલ્લું આખરી ખરાખરીનું યુદ્ધમાં બધા ઘણા મરશે અને ખાતરી હતી. એટલે ખરેખર હૃદયપૂર્વક લડવા નથી માગતો, એમ કે આના કરતાં તો આ બધું પાપ કરવું એના કરતાં તો હું સંન્યાસી થઈ જાઉં. તો કેવું, તમે જ તો અગાડી કહી ગયા ત્રીજા અધ્યાયમાં કે આ 2 પ્રકારની નિષ્ઠા હોય છે. એક યોગીઓની કર્મનિષ્ઠા અને બીજી સાંખ્યોની સંન્યાસ નિષ્ઠા એટલે જ્ઞાન નિષ્ઠા. 2 પ્રકારની જ્ઞાન નિષ્ઠા, કર્મનિષ્ઠા તમે જ શીખવી ગયા છો. 5મા અધ્યાયમાં પાછું તમે સંન્યાસ યોગ વિશે બધું વિસ્તારથી કહ્યું છે. આમ તમારો પોતાનો મત પણ એવો છે કે કર્મનો સંન્યાસ કરીને પરમાત્મામાં મન જોડીને યોગ કરવો અને એમાં પછી શમ, દમ, તપ, તિતિક્ષા, અહિંસા બધું જ કરવું પડે. આપણે પાતંજલ યોગ સૂત્ર પ્રમાણે પણ અહિંસા તો કરવી જ પડે. તો એ બધું કેવું સુંદર, એ તો મને બી આવડે છે. આ 13 વર્ષ દરમિયાન મેં કેટલા બધા તપ કર્યા છે, એટલે તો મારું નામ પરમ તપ છે. તો એ તો મને બી આવડે છે. તો મને ઉલટું એ શાંતિનું કેવું સારું, આ બધું ધમાલ કરવાની એના કરતાં ભિક્ષાટન કરું તે પણ. એટલે એને સ્વધર્મ કરતાં જે પેલો બ્રાહ્મણનો ધર્મ છે એને વધારે ગમી ગયો છે, અથવા સંન્યાસીનો ધર્મ એને વધારે ગમી ગયો છે. જ્ઞાન નિષ્ઠાવાળો માર્ગ, નિવૃત્તિ માર્ગ એને ગમે છે, એને પ્રવૃત્તિ માર્ગ નથી ગમતો. પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ એમ 2 માર્ગ છે. તો કે આ નિવૃત્તિ માર્ગમાં કેવું સુખ, શાંતિ, મજેદાર. આપણને બી એવું નહીં તો કે હવે બહુ થાક્યા ભાઈ, હવે ચાલો હવે રિટાયરમેન્ટ લઈ લઈએ તો કેવું સારું. અને આજના ધંધાકીય રીતે બી જોઈએ તો કેટલાય મેડિકલના સ્ટુડન્ટો મને આવીને કહે કે અમને મેડિકલ નથી કરવું, અમને કંઈ બીજું કરવું છે, અમને મારા મા બાપે દબાણ કરીને આમાં નાખી દીધા છે. છેક MBBS થઈ જાય તો બી મનમાં કટતું હોય કે આમ. તો કોઈ પણ ધંધો એવો નથી કે જેમાં દોષ નહીં હોય, એ હવે પછીનામાં આવવાનું છે. તો સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતાં એટલે સંન્યાસ ધર્મ અથવા બ્રાહ્મણ ધર્મ વર્ણાશ્રમનો વધારે સારો છે, કારણ કે એમાં હિંસા નથી. અને મારો ક્ષત્રિયનો ધર્મ હિંસાવાળો છે, એટલે એ સદોષ તો છે જ. તો મારા ધર્મ કરતાં પેલો પરધર્મ સારો એમ એને થયું તો કે ના ના ના, પરધર્મ વિગુણ હોય, એમાં અવગુણ હોય, દોષ હોય, તો પણ આપણો સ્વધર્મ વધારે સારો છે. એ ધર્મને માં આપણે જઈએ એટલે આપણા આજના સંજોગોમાં હમણાં આ બધી વાતો જવા દઈએ તો પોતપોતાનો જે કંઈ બી ધંધો આવી મળેલો છે, વ્યવસાય, જે કંઈ બી આપણે કર્મ સંજોગે, પ્રારબ્ધ સંજોગે આપણે કોઈ ધંધામાં પડેલા છે, તો એ ધંધામાં જ આપણે આપણું સર્વસ્વ જાન રેડી દઈએ, જીવ રેડી દઈએ અને એમાં જ પ્રગતિ કરીએ તો એ તમને સહેલું પડે. ભલે એમાં શરૂઆતમાં અવરોધ લાગતા પણ હોય તો પણ તમને એ સરવાળે એમાં વધારે સારું પડે. કદાચ બોર્ડમ બી લાગે તમને, કોઈ બી ધંધો એવો નથી કે એમાં જાવ બોર્ડમ નહીં લાગે. એકનું એક કરતા હો, તમે શિક્ષક ભણાવતો જ હોય, ડૉક્ટર તેનો એક જ ધંધો કરતો હોય, વકીલ ખાલી વકીલાત જ કરતો હોય, પોતપોતાના જે બી ધંધામાં તમે અત્યારે હો તો એમાં બોર્ડમ આવી શકે. જો તમે જુઓ ઘણી વખતે કે તિરુપતિ બાલાજીમાં જાઓ કે શિરડી સાંઈના મંદિરમાં જાઓ તો પેલો પૂજારી અંદર આમ એક ધારો પૂજા જેની મૂર્તિ પાસે જ હોય અને આપણે બધા આમ અડધી મિનિટ ધક્કા મુક્કીમાંથી આમ લાઈનમાં આવીએ, કંઈ કલાકથી ધક્કા પેલી લાઈનમાં ઊભેલા હોઈએ એમ અડધી મિનિટમાં આપણને કાઢી મૂકેલો હતો. એટલે આપણને બહાર જઈને અંદર પેલો પૂજારીનું નસીબ કેટલું સારું. આપણે પણ પૂજારી જેવો પેલો પડદો પડે કે ભાગીને બહાર આવે, એને શ્વાસ એટલો બધો ગુંગળાતો હોય ત્યાં આગળ કે જેવી એને તક મળે કે એ બહાર નીકળી આવે. જોયું તમે કોઈ દે તક નહીં જોયું હશે, એને અંદર ગુંગળામણ થતી હોય કે હવે આમાંથી ક્યારે છૂટવું એમ. એ તમે એ ગર્ભગૃહમાં જાઓ અને ગિરડીમાં અંદર જે તિરુપતિ બાલાજીના પેલામાં કે કોઈ બી એવા મોટા ગર્ભગૃહમાં જાઓ તો એ પૂજારીને એમ થાય કે હવે ક્યારે આમાંથી બહાર નીકળું. તમને એમ થાય કે આપણે તો અડધી મિનિટ જ મળીને એને તો કેવી મજા એમ. પણ એવું નથી હોતું. બધાને બીજાનો ધંધો સારો લાગે છે,
પણ પોતાના ધંધામાં ક્રિએટિવ ઇનોવેશન કરતા જઈને એમાંથી જ આનંદ મેળવવાનો, એમાં સ્થગિત નહીં થઈ જવાનું, પોતાના ધંધાને સ્ટેગ્નેટ નહીં બનાવવાનું, એમાં કંઈક બુદ્ધિ દોડાવતા જવાની. જ્યારે મારા ધંધામાં મારા પાર્ટનરને હું જોઈન થયેલો 73માં, ત્યારે લેબોરેટરીમાં એક બોર્ડ મારેલું હતું, કોઈ પણ ટેસ્ટ જે રીતે કરીએ છીએ એના કરતાં વધારે સારી રીતે કરી શકાય છે. ધેટ વોઝ ધી મેસેજ ફોર ઓલ ધી ટેકનિશિયન્સ ઓલ્સો, કે હું આનાથી વધારે પીપેટિંગ સારું કરી શકું કે નહીં. માપ જે તે વખત તો અસલ મેન્યુઅલ પીપેટ હતી, હવે તો મશીનેશન થઈ ગયા બધા. તો કોઈકે વધારે ઇનોવેશન કર્યા તો અત્યારે મશીનેશન આવ્યું, અને પછી મશીનેશનમાં બી અદ્ભુત મશીનેશન હવે થઈ ગયું, ટોટલ ઓટોમેશન. સો ઇનોવેશન, યુ કેન ઓલવેઝ ડુ યોર વર્ક ઇન અ બેટર વે ધેન યસ્ટરડે. એની એટલે બોર્ડમનો ઉપાય શું છે? ઓલવેઝ ટ્રાય ટુ થિંક, કેન આઈ ડુ ઇટ બેટર? શું આનાથી વધારે સારી રીતે હું કરી શકું મારું કામ? તો બોર્ડમ નહીં આવે, રાઈટ? હવે આ તો આપણે બહારના ધંધાની વાત કરીએ, પણ આપણો મુખ્ય ધંધો તો યોગનો છે, આપણા ધ્યાનનો છે. તો એમાં એવું લખ્યું છે આ લોકોએ કે જ્યારે આપણને દીક્ષા મળે ત્યારે આપણે ક્ષુદ્ર હોઈએ છીએ. દીક્ષાના પહેલાં દીક્ષા મળે એટલે દ્વિજ થાય એટલે વૈશ્યમાં થઈએ છીએ. અને તે વખતે આપણને બધી બહુ આશા હોય છે કે આમ કરીશ તો આમ થશે ને આમ, એટલે ફળની આકાંક્ષા સાથે જ જઈએ ને, સ્વાભાવિક છે. એમને ફળ વગર તો કોણ, ગધેડો બી કામ નહીં કરે ફળની આશા વગર તો, ખરું કે નહીં કરે? સાંજને છેડે કુંભાર ખાવાનું આપશે એટલું તો હોય કે નહીં એને? તો એ જ્યારે આપણે દીક્ષા લઈએ ત્યારે વૈશ્ય ભાવ આપણામાં હોય છે, અને ઘણો વખત સુધી હોય કે આમ કરીશ આટલું કરશે. એ લોકોએ બી આપણને આપેલું છે કે આટલી ક્રિયા કરશે તો આમ થશે, આટલી ક્રિયા કરશે તો આમ થશે. આપેલું ગણિત બી આપેલું છે, કોષ્ટક બી આપેલું છે કે 12 ક્રિયા કરશે તો એક પ્રાણાયામ એટલે પ્રત્યાહાર થશે, 12 પ્રત્યાહાર થશે તો એક ધ્યાન થશે, 12 ધ્યાન થશે તો ધારણા થશે તો એક ધ્યાન થશે, 12 ધ્યાન થશે તો એક સમાધિ. એ લોકોએ જ કોષ્ટક આપેલું છે. તો એ કોષ્ટક આપ્યું છે એનો અર્થ એમ કે એટલું ટોટલી જો તમે એક બેઠકે કરો તો તમારું, એટલે એક તમારા પેલું એ તો આપેલું જ છે ને, ફળની આશા તો આપેલી જ છે ને, કંઈક છે કે નહીં? ફળની આશા વગર તો કોણ કામ કરે? મોક્ષ થવાની તો એટલીસ્ટ આશા છે જ કે નહીં? મોક્ષની ઈચ્છા વગર તો કોણ આમાં આવે? આપણે બધાને આમાંથી છૂટવું છે, આ બધા બંધનમાંથી આપણે છૂટવું છે, ખરું કે નહીં? એટલે બંધનમાંથી છૂટવાની ઈચ્છા તો છે જ આપણને, અને એ ઈચ્છા માન્ય પણ છે ગુરુઓને અને પરમાત્માને બી માન્ય છે કે બીજી ઈચ્છા છોડ, બીજી બધી ઈચ્છા છોડ, પણ મોક્ષની ઈચ્છા તો જરૂર રાખજે, એ છોડતો નહીં. એટલે કોઈક મતલબમાં આપણે જે ગોલ રાખીને પછી જ આપણું કામ કરી શકીએ છીએ. કોઈક પ્રકારનું મોટિવેશન આજના જમાનામાં કહીએ તો મોટિવેશન ઇઝ નેસેસરી. આપણને સ્મરણાનંદજીએ સુંદર એક મોટિવેશનનું લેક્ચર આપેલું, તેમાં એમણે બહુ સુંદર રીતે આ વસ્તુ સમજાવી હતી. એટલે મોટિવેશન એટલે જ કંઈક પ્રકારનું ફળ, રાઈટ? અત્યારે જે છીએ પરિસ્થિતિમાં એનાથી આપણને થોડોક અસંતોષ હોય તો થોડીક પ્રગતિ થાય આપણને. અલ્ટિમેટલી કોઈ આશા નહીં હોવી જોઈએ અને પૂર્ણ સંતોષ હોવો જોઈએ, એ વાત સાચી. પણ આપણે જ્યારે દીક્ષા લઈએ ત્યારે આપણે વૈશ્ય અવસ્થામાં હોઈએ છીએ, અને ત્યારે પછી આપણે કૃષિ એટલે આ ક્ષેત્ર છે, શરીરરૂપી ક્ષેત્ર છે, એમાં જે આ ક્રિયારૂપી બીજ નાખીએ છીએ, આપણે સદગુણોની વાવણી કરીએ છીએ. જે યમ નિયમના જે ગુણ છે 5, 2 ને 10 એની વાવણી કરીએ છીએ, અને આ ક્ષેત્રની અંદર આપણે આ પુણ્યકર્મોની વાવણી કરીને એના ફળ રૂપે આપણે વૈશ્યમાંથી ક્ષત્રિયમાં જઈએ છીએ, ક્ષત્રિયમાંથી બ્રહ્માંડમાં જઈએ છીએ. આપણી ધાતુ પલટ થતી જાય છે, આપણે કાયા પલટ થતી જાય છે, આપણા જીનના સ્ટ્રક્ચરમાં ફેરફાર, એપિજેનેટિક ચેન્જ થાય. જીનનું સ્ટ્રક્ચર તો બદલાતું નથી, પણ એપિજેનેટિક ચેન્જ શક્ય છે.
અને આપણા બ્રેઇનના સ્ટ્રક્ચરમાં નવા કનેક્શન થઈ અને ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવાય છે આજનું વિજ્ઞાન. એટલે આ બે જગ્યાએ આપણે આપણું શરીરની ધાતુને પલટ કરતા જઈએ ધીમે 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 ધીમે. વૈશ્યમાંથી આપણે ક્ષત્રિયમાં જઈએ છીએ, ક્ષત્રિયમાંથી બ્રાહ્મણમાં જઈએ છીએ. તેમ તેમ આપણા મનની શાંતિ વધતી જાય છે, આપણો આત્મસંયમ વધતો જાય છે. તેમ તેમ આપણને જે પહેલાં જે આવેગો આવતા હતા એ આવેગોની સંખ્યા ફ્રીક્વન્સી ઓછી થાય છે, એ આવેગોની ઇન્ટેન્સિટી ઓછી થાય છે, એ આવેગોનો રિકવરી ટાઈમ ઘટતો જાય છે. એટલે પહેલાં મને રિકવર થતાં વરસ લાગતું હતું કોઈની સાથે દ્વેષ કરેલો હોય તો. હવે રિકવરી મારી એક દિવસમાં થઈ જાય છે. કાલે સવારે ઉઠીને હું માફી માગી શકું. તો FIR આપણો ઘટતો જાય. ફ્રીક્વન્સી, ઇન્ટેન્સિટી, રિકવરી ટાઈમ. તમારું જેમ જેમ બ્રાહ્મણત્વ સુધરતું જાય તેમ તમારા બધા જે આવેગો છે એ આવેગોમાં ફ્રીક્વન્સી, ઇન્ટેન્સિટી, રિકવરી ટાઈમ ઘટતા જાય, બધું સુધરતું જાય. આમાં મતલબ ફ્રીક્વન્સી ઘટતી જાય, ઇન્ટેન્સિટી એટલે શું કે કેટલાક લોકો ગુસ્સે થાય તો મારી પાડે, ખૂન બી કરી નાખે, તો એની ઇન્ટેન્સિટી કર્મ સુધી પહોંચી જાય. બીજા કેટલાક એવા છે કે ઇન્ટેન્સિટીનું લેવલ ખાલી વાણી સુધી જોઈએ, એટલે ખાલી ગાળાગાળી કરીને અટકી જાય કે તૂતા કરીને અટકી જાય, ગાળાગાળી નહીં કરે તો. એટલે એ બી વાણીમાં બી ગ્રેડ જુદા જુદા આવે. અથવા તો વાણી તો નહીં પણ મૌન કરીને એમ કરીને અટકી જાય, એટલે બોલે નહીં તો બી એમ થોડુંક બતાવે તો ખરા નહીં. એટલે વાણીના બી ઇન્ટેન્સિટીના કેટલા લેવલ હોય તે તમે જોઈ શકો. અથવા તો બોલે જ નહીં 15 દાડા સુધી, વાણીનો કંટ્રોલ તો કર્યો પણ તો બી ઇટ ઇઝ ઓલ્સો શોઈંગ સમ ફોર્મ ઓફ અંદર છે તે ઉકળાટ છે, ચરું ઉકળી રહેલો છે. એ મૌનમાં બી છે તે ગુસ્સો હોય છે. એવું નથી કે મૌન થઈ જાય એટલે ગુસ્સો મટી ગયો, પણ છેવટે એક સ્થિતિ આંતરિક મૌનની આવી જાય એટલે એનું સાયલન્સનું, કામનેસનું લેવલ એટલું બધું વધી જાય, સ્થાયી કામનેસ થઈ જાય. એની સાધના જે છે કામલી એક્ટિવલી કામ કરતા 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 ધીમે ધીમે એની ધાતુ પલટ એટલી બધી થવા માંડે, એક સ્થાયી ભાવ એનો થઈ જાય શાંતિનો. હી ગેટ્સ એસ્ટાબ્લિશ્ડ ઇન પીસ. સો હી ઇઝ નિયરિંગ ટુ ધ સ્ટેટ ઓફ ક્રિયા પરાવસ્થા. જે સાધકો લાહિરી માસીના આ બે શબ્દોથી પરિચિત નથી તેમને માટે ફરીથી કહું છું. લાહિરી માસી ક્રિયા અને ક્રિયાની પરાવસ્થા એમ બે શબ્દોનો વારે ઘડી ઉપયોગ કરે. ક્રિયા એટલે રજોગુણને લીધે આપણો જે શ્વાસોશ્વાસનો સ્વાભાવિક ગુણ છે કે જે જન્મ સાથે આપણે લઈને આવેલા છે. શ્વાસોશ્વાસ જન્મતાની સાથે આપણે પહેલું શું કામ કરીએ? રડીએ, એટલે કે બાળક રડે અને શ્વાસ લે, ત્યાંથી શ્વાસ ચાલુ થઈ જાય. રજોગુણને લીધે પ્રાણ ક્રિયામાં સ્પંદન થાય અને એ સ્પંદન એના જે મેડ્યુલા ઓબ્લોંગેન્ટામાં જે રેસ્પિરેટરી કેન્દ્ર હોય, સેન્ટર, રેસ્પિરેટરી સેન્ટર, એ જેવું ઓક્સિજન લેવલ ઘટે અને કાર્બન ડાયોક્સાઇડ વધે એટલે એક ઇમ્પલ્સ આવે અને શ્વાસ પૂરક અંદર લે ઇન, અને જેવું ઓક્સિજન બરાબર થઈ જાય કે પછી ધીરે રહીને કાર્બન ડાયોક્સાઇડ વધે એટલે ઉચ્છ્વાસ આવે. એ બધું નિયમિત મેડ્યુલા ઓબ્લોંગેન્ટામાંથી સહજ રીતે થાય, એને કંઈ કરવું પડે નહીં. ઇટ ઇઝ એ રિફ્લેક્સ. પ્રકૃતિ માતાએ આપણને આપેલો એક સ્વાભાવિક રિફ્લેક્સ, ઇટ ઇઝ એ સ્વાભાવિક કર્મ. સ્વભાવ નિયતમ કર્મ થયું કે નહીં? પ્રકૃતિનું આપેલું, પ્રકૃતિ વડે થતું આ કર્મ છે. એમાં આપણે આપણું જે ચૈતન્ય છે, આત્મ ચૈતન્ય, એ કોઈ કર્મ કરતું. પ્રકૃતિ એવ ક્રિયમાણાની કર્માણી છે સર્વસઃ ય પશ્યતિ તથા આત્માનમ અકર્તારમ સપશ્યતિ. દેટ મીન્સ ધી કોન્શિયસનેસ ઇટસેલ્ફ ઇઝ અકર્તા અભોગતા. આત્મા પોતે કેવો છે? અકર્તા અભોગતા. ક્ષેત્રજ્ઞ કેવો છે? અકર્તા અભોગતા. એ ત્રિગુણાતીત છે. દ્રષ્ટા જે છે સાક્ષી ચૈતન્ય એ અકર્તા છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કર્મ ક્યાં આગળ થાય છે? પ્રકૃતિના ક્ષેત્રમાં થાય છે. એટલે કે આ શરીર એ કોનું ક્ષેત્ર છે? પ્રકૃતિનું ક્ષેત્ર છે. કર્મ કોણ કરે છે? પ્રકૃતિ કરે છે. કોની મદદથી કરે છે? 3 ગુણની મદદથી કરે છે.
એના ઇન્સ્ટ્રુમેન્ટ કયા છે? આપણા મસલ્સ, રેસ્પિરેટરી મસલ્સ, પાંસળીઓને જે આમ ઉપર ઉંચકે, ઉદર પટલને ઉપર અથવા નીચે જેવો જાય કે શ્વાસ અંદર જાય, ઉદર પટલ ઉપર આવે કે શ્વાસ બહાર ફેંકાય, એ બધી મશીનરીને કોણ વાપરી રહ્યું છે? પ્રકૃતિ માટે. એટલે રામકૃષ્ણ શું કહે છે કે આમી જંત્ર તુમી જંત્રી. પરફેક્ટ. તો આપણે આપણું જો આ સહજ પ્રાણ કર્મ હોય તો આપણે શું કરવાનું છે? શું કરવાનું છે આપણે? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, બેસ્ટ સ્ટુડન્ટ. આપણે કંઈ કરવાનું નથી, જોવાનું છે. દ્રષ્ટા જ્ઞાતા ભાવમાં રહેવાનું. એટલે એને લીધે શું થાય? આપણે ફક્ત જોતા થઈ જઈએ, એને લીધે શું થાય કે આપણો સાક્ષી ભાવ દ્રઢ થતો જાય. સાક્ષી ભાવ વર્ષો જતા એટલો મજબૂત થાય કે આપણે ખાલી શ્વાસોશ્વાસ આપણે નથી કરતા એટલું જ નહીં, પણ કોઈ પણ કરતા કર્મ આપણે નથી કરતા. ઇટ ઓલ હેપન્સ, ઇટ ઓલ હેપન્સ. એ આપણને ખાતરી થઈ જાય. એટલે શ્રીધર સ્વામીએ લહેરી માસેની ગીતામાં 48મા શ્લોકમાં કે 49મા શ્લોકમાં 5મા અધ્યાયનો 8, 9, 10, 11 શ્લોક 4 ટાંકેલા છે. અને એ શ્લોકો કે છે કે હું કંઈ જ કરતો નથી એવું તત્વવિદ માને છે. જે તત્વને જાણવાવાળો છે એ જાણે છે એટલું જ નહીં, પણ એને હૃદયપૂર્વક ફસી ગયેલું છે એ વાત. He can see that he is not the doer. અને એને માટે આપણો શ્વાસ એ આપણે માટે બહુ જ અગત્યનું સાધન છે. રોજ જ આપણે શ્વાસને જોઈએ છીએ. આપણા ધ્યાનની અંદર આપણે ધ્યાનમાં બેસીએ છીએ, આપણે જોઈએ કે શ્વાસ તો માતા આપણી ચલાવી રહેલી છે, માં જ ચલાવી રહેલી છે. આપણે શ્વાસ ચલાવતા નથી. એટલે આપણો જે અકર્તા ભાવ છે, આપણે જે વાઇબ્રેશનલેસ છીએ, જે પરમાત્મા છે એ સત, તત અને ઓમ. એમ 8મા અધ્યાયમાં ગુરુજી આપણને બતાવ્યું કે પરમાત્મા કેવો છે કે પરબ્રહ્મ પરમાત્મા સત છે. સત એ નિર્વિકાર છે કે જેમાં ભૂતકાળમાં જેવો હતો તેવો જ અત્યારે છે, એવો જ ભવિષ્યકાળમાં છે, જેમાં કોઈ ચેન્જ નથી થતો, એનું નામ સત. અને પરમાત્મા શ્રી કૃષ્ણએ બી પહેલા બીજા અધ્યાયમાં કહેલું કે સતનો કદાપી અભાવ નથી થતો અને અસતનો કદાપી ભાવ નથી થતો. સતનો કદાપી અભાવ નથી થતો, અસતનો કદાપી ભાવ નથી. એટલે જે અસત એટલે જે સસલાના શિંગડા જેવું નથી, એમાંથી કંઈ પેદા થઈ શકતું નથી. અને જે સત છે બ્રહ્મ, પરબ્રહ્મ એટલે કે આત્મા, આપણે સૌ, આપણો જે ક્ષેત્રજ્ઞ, આપણું જે આત્મચૈતન્ય, એની અંદરથી બીજું કંઈ પેદા બી નથી થતું ને એ કોઈમાંથી પેદા થયો બી નથી. એ સ્વયંભૂ છે. પૂર્ણમ અનાદિ અનંતમ બ્રહ્મ પરમ તદેવ એકમેવ અદ્વૈતમ સત. દેટ ઇઝ હોલી સાયન્સ. આ આપણો સત આત્મા અથવા પરમાત્મા કેવો છે? સત છે. એ કેવો છે? બદલાતો નથી, એટલે અવિકારી છે. વિકાર કોનામાં આવે છે? પ્રકૃતિના ક્ષેત્રમાં 3 ગુણને લીધે. એટલે કે જે વાઇબ્રેશન્સ છે એ કઈ જગ્યાએ છે? ક્ષેત્રમાં છે. અને જે પેલું સત છે તે કેવું છે? વાઇબ્રેશનલેસ છે. ગોટ ઇટ? વેરી ક્લિયર કોન્સેપ્ટ. તો આપ શ્રી કેવા છો સાંભળનારા? સત છો. આપ સૌ શ્રોતાજનો કેવા છો? સત છો. નિર્વિકાર છો. આપ નિરાકાર છો. આપનો દેહ કેવો છે? સાકાર છે. પણ આપ આંખ મીચી દો અને અનુભવો કે હું કેવો છું, તો આપ આંખ મીચ્યા પછી તમને ખ્યાલ આવશે કે મારો કોઈ આકાર નથી. આપણને ખ્યાલ આવશે કે હું જેવો હતો કાલે તેવો જ આજે છું, પરમ દિવસે જેવો હતો તેવો જ આજે છું, અઠવાડિયા પહેલાં જેવો હતો તેવો જ આજે છું, મહિના પહેલાં જેવો હતો તેવો જ આજે છું, વર્ષ પહેલાં જેવો હતો તેવો જ આજે છું. હું 5 વર્ષનો હતો ત્યારે જેવો હતો તેવો જ અત્યારે પણ છું. ધેટ મીન્સ કે નથિંગ હેઝ ચેન્જ ઇન મી.
દેટ મીન્સ દેર ઇઝ અ સમથિંગ, જે તત્વ છે મારી અંદર ઇસેન્સ ઇઝ નોન ચેન્જિંગ. ધેટ મીન્સ કે નોન ચેન્જિંગ ઇઝ અવિક્રિય, વિકાર રહિત, અવિકારી, અક્રિય. અક્રિય વસ્તુ જ અવિકારી હોય છે, અક્રિય જ અવિક્રિય હોય છે. ઇઝ ઇટ વેરી ક્લિયર ટુ યુ? નિષ્ક્રિય, અક્રિય અને સક્રિય. સક્રિય પ્રકૃતિ છે અને આત્મા નિષ્ક્રિય છે, અકર્તા છે. નિષ્ક્રિય હોવાને લીધે અકર્તા છે, વાઇબ્રેશન હોવાને લીધે અકર્તા છે, સત હોવાને લીધે બેસે છે, ઘડ બેસે છે. કંઈ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. શંકરાચાર્ય આ વસ્તુ સહજમ કર્મમાં ઉપાડેલી છે. શંકરાચાર્ય મહારાજે શંકર ભાષ્યમાં આ વાત નાસતો વિદ્યતે ભાવો ન અભાવો વિદ્યતે સત કરીને જ 18મા અધ્યાયનો 48મા શ્લોકની વાર્તા ચાલુ કરે છે. લાંબામાં લાંબુ એમણે વ્યાખ્યાન કરેલું છે. વેરી લોંગ, ટીડિયસ. તમે જાતે લઈને બેસો તમને સમજ નહીં પડે. બટ ધ લોંગ એન્ડ શોર્ટ ઓફ ઇટ ઇઝ, એ તમારી વાત કરે છે, આત્માની વાત કરે છે. યુ આર નોટ અનાત્મા. You are not the body, you are not the mind, you are not the buddhi, you are not the antakaran. Body mind complex is vibration. That is why there is karma in it. Consciousness is without vibration, not karta. સ્વાભાવિક રીતે તમે આ કરતા છો. You are the દ્રષ્ટાજ્ઞાતા છો તમે. You are consciousness, you are awareness. Awareness is non-changing and sees the panorama of drashya, and drashya is always changing, and the changing is vibration. Only vibration can change. You get my point? Vibration less cannot change, sat cannot change. So 8મા અધ્યાયમાં ગુરુ મહારાજે શું કહ્યું? સત તત ઓમ. Om is vibration. Om is what? Vibration. So this entire Brahmand is vibration. આખું જે વિશ્વ બ્રહ્માંડ છે તે કેવું છે? વાઇબ્રેશન છે. અને એ વાઇબ્રેશનની અંદર જે સચ્ચિદાનંદ પરમાત્માનું જે પ્રતિબિંબ રિફ્લેક્શન થયેલું છે, આભાસ ચૈતન્ય, એ જે પ્રતિબિંબિત ચૈતન્ય છે એ તત્ છે. કુટસ્થ ચૈતન્ય ઇઝ લિમિટેડ બાય ધી બ્રહ્માંડીય આકાર. બ્રહ્માંડના ગોળો જો તમે કલ્પના કરો તો એ બ્રહ્માંડની અંદર જે સીમિત ચૈતન્ય છે, રિફ્લેક્ટેડ, ધેટ મચ પાર્ટ ઇઝ નોન એઝ કુટસ્થ. ગળાની અંદર હોય તેવો ઘટસ્થ, કુટસ્થ. બટ ધી સત ઇઝ બિયોન્ડ ધી બ્રહ્માંડ, ટ્રાન્સેન્ડિંગ ધી બ્રહ્માંડ, ટ્રાન્સેન્ડેન્ટલ કોન્શિયસનેસ, બ્રહ્મ ચૈતન્ય, કોસ્મિક કોન્શિયસનેસ. જ્યાં જ્યાં ગુરુજીએ કોસ્મિક કોન્શિયસનેસ શબ્દ વાપરેલો છે, એ સ્પિરિટ શબ્દ વાપરેલો છે, એ બ્રહ્મ ચૈતન્ય છે. ક્લિયર? વોટ ઇઝ બ્રહ્મા? સ્પિરિટ. વોટ ઇઝ સ્પિરિટ? ટ્રાન્સેન્ડેન્ટલ કોન્શિયસનેસ. વોટ ડઝ ઇટ ટ્રાન્સેન્ડ? ટાઈમ એન્ડ સ્પેસ. એટમ, ટાઈમ, સ્પેસ. વસ્તુ, આકાશ અને સમયની પેલે પારની જે છે, પેલે પાર, પાર શબ્દ જ્યાં જ્યાં આવેલો છે, પરમ શબ્દ જ્યાં જ્યાં આવેલો છે, ત્યાં ત્યાં સમજવાનું કે ઇટ મીન્સ બિયોન્ડ, બિયોન્ડ પ્રકૃતિ, બિયોન્ડ બ્રહ્માંડ, બિયોન્ડ વાઇબ્રેશન, બિયોન્ડ ટાઈમ, બિયોન્ડ સ્પેસ. અચ્છા, આ કોની વાત ચાલે છે? બ્રહ્મ ચૈતન્ય. તો તમે કોણ છો? જીવો બ્રહ્મૈવ ન અપરઃ. જીવો બ્રહ્મ એવ ન અપરઃ. બ્રહ્મ જ છે જીવ, જીવ જ બ્રહ્મ છે. તત્વમસી, યુ આર ધેટ. અહમ બ્રહ્માસ્મિ, સો અહમ. તો વેદાંતનું આ તમે શ્રવણ કરો, પછી ઘરે જઈને એના પર મનન કરો, પછી એનું તમે ધ્યાન કરવા બેસો. એટલે કે આ જે શિક્ષણ છે એને તમે આત્મસાત કરવા માંગો છો, અને એના ઉપર તમે વેદાંતિક મેડિટેશન એટલે ધ્યાન કરો છો.
તો શ્લોક 50 થી 55 છે એ આના ઉપર શ્રવણ મનન નિધિ